બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે મુગલાઈ ગ્રેવી પ્રીમિક્સ બનાવતા શીખીશું. ગ્રેવી બનાવવામાં આપણું ફર્સ્ટ સ્ટેપ શું હશે કે આપણે ડ્રાય રોસ્ટ કરશું અને એને ગ્રાઇન્ડ કરશું. આમાં આપણે 2 ટેબલસ્પૂન કેશ્યુ લીધા છે, 2 ટેબલસ્પૂન આલમંડ લીધા છે, 2 ટીસ્પૂન તેલ લીધા છે અને 2 ટીસ્પૂન વોટરમેલન ચીઝ લીધા છે. આને આપણે 2 મિનિટ માટે લો ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરશું. टू मिनट्स लो फ्लेम ड्राई रोस्ट. હા, આપણે ડ્રાય રોસ્ટ કરી લીધા છે. હવે આપણે એક પ્લેટમાં નીકાળશું અને એને ઠંડુ થવા દેશું. રૂમ ટેમ્પરેચર પર આવવા દેશું, પછી આપણે એને ગ્રાઇન્ડ કરશું. આ આપણે બરાબર ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે આપણે આમાં 5 ટેબલસ્પૂન મિલ્ક પાવડર નાખશું. 5 ટેબલસ્પૂન મિલ્ક પાવડર. ફાइव टेबलस्पून मिल्क पाउडर, 1 टेबलस्पून ऑनियन पाउडर, 1 टेबलस्पून रेड चिली पाउडर, हाफ टेबलस्पून शुगर, 2 टीस्पून सॉल्ट, 1 टीस्पून कॉर्नफ्लोर, 1 टीस्पून चाट मसाला, 1 टीस्पून कसूरी मेथी, 1 टीस्पून ऑनियन पाउडर, 1 टीस्पून तंदूरी मसाला અને હાફ ટીસ્પૂન ગાર્લિક પાવડર. હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું. આ આપણે બરાબર મિક્સ કરી દીધું છે. હવે નેક્સ્ટ આપણે શું કરશું કે આપણા સ્પાઇસીસ છે એને ઓઇલમાં રોસ્ટ કરશું અને પછી આપણે આમાં એડ કરશું. નેક્સ્ટ આપણે શું કરશું કે આપણા જે સ્પાઇસીસ છે એને આપણે રોસ્ટ કરશું. આપણે લીધું છે 2 લવંગ, 2 દાલચીની, 2 ચક્રી ફૂલ, 1 બડી ઇલાયચી, 5 બ્લેક પેપર અને 3 to 4 બે લીવ્સ. નેક્સ્ટ આપણે પેન લીધું છે. આ 1 ટીસ્પૂન ઓઇલ છે. આપણે આપણા સગલા મસાલા નાખી દઈશું અને આપણે 2 મિનિટ માટે આને ડ્રાય રોસ્ટ કરવાના છે. આપણે સ્લો ફ્લેમ રાખેલી છે. ઓકે, આ આપણા મસાલા રોસ્ટ કરી કાઢા છે. આપણે આમાં એડ કરી કાઢશું. હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. આ આપણે બરાબર મિક્સ કરી દીધું છે અને આ આપનું મુગલાઈ ગ્રેવી પ્રીમિક્સ રેડી છે.
આ પ્રીમિક્સ પાવડરને આપણે કઈ तरह યુઝ કરશું એની રેસિપી વિડીયોના એન્ડમાં મૂકવામાં આવી છે. શુક્રાન.